ગોંડલમાં સ્વર્ગીય પોપટભાઈ સોરઠિયા અને વિનુભાઈ શિંગાળાની પ્રતિમા મૂકવામાં આવશે। પાટીદાર આગેવાન જિગીશા પટેલે આ અંગે એલાન કરતા જણાવ્યું કે અમારી લડત પાટીદારો કે ક્ષત્રિયો સામેની નહીં પરંતુ 18 વર્ણના હત્યારા સામેની છે। આરોપી કોઈ સમાજનો નથી હોતો, આરોપી જ હોય છે। જિગીશા પટેલે ગોંડલમાં ભૂતકાળમાં થયેલી પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા, જયંતિભાઈ વાડોદરિયા, વિનુભાઈ શિંગાળા સહિતની હત્યાઓ અને અત્યાચારને યાદ કરીને કહ્યું કે હવે સંગઠન શક્તિથી કરીશું લડત। વિનુભાઈ શિંગાળા છે ને એ ભયયુક્ત સમાજને ભયમુક્ત કરાવવા માટે એને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા। તો આજે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં ફરી પાછો એવું કહેવાય ને માહોલ દેખાય, જો કે વર્ષોથી આ માહોલ ચાલતો આવે છે, પણ અમને ક્યાંક એવું લાગે છે કે જે કઈ પણ હમણાં થોડા સમયમાં જે કઈ પણ ઘટનાઓ બની એ ઘટનાઓને લઈને અમને એવું લાગે છે કે ફરી પાછો એક વખત આ મુહિમને ઉપાડવી પડશે। એટલે વિનુભાઈ શિંગાળાની જન્મ જયંતિએ ભયયુક્ત સમાજને ભય મુક્ત કરવા, એટલે કે વિનુભાઈ શિંગાળાની વિચારધારાને ફરી પાછી એક વખત જીવંત કરવા માટેનો મારો એક પ્રયાસ છે। ગોંડલની જનતા ભયમુક્ત બને અને અવાજ ઉઠાવે, જે પીડાથી પીડાઈ રહ્યા છે એના માટે અવાજ ઉઠાવે, પોતે અવાજ ઉઠાવે, એના માટે અમે પણ સાથે ઉભા છીએ।